તમારા વિડીયો જોઈને ખૂબ સારું લાગે છે અને ઘણી બધી ઇન્ફોર્મેશન મળે છે. 24 કલાક ગુંદી ગાંઠિયા અને ચા પણ ચાલુ રહે છે અને 2 ટાઈમ જમવાનું બપોરે અને સાંજે. એ બાપુએ જે ભવિષ્યવાણી કરી એને 40 મિલિયન માણસોએ જોયો. પણ હવે હું 2026ની ભવિષ્યવાણી કરીશ. આ છે આપણો જૂનો અખેડો ને તમે દર્શન કરી લ્યો મહાદેવના. એવડા મોટા ટોપમાં પ્રસાદી બનશે, પ્રસાદી લઈ લઈએ મંદિર અંદર. ચાલો મંદિરના દર્શન કરાવીએ. આપણે સરકારી બધી બસો છે અહીંયા જ તમને મળી જશે. તો હાલો દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોના અંદર. અને આજે આપણો વિડીયો રહેવાનો છે ગિરનાર જે તૈયારી ચાલી રહી છે. તો આ છે કંઈક ગિરનારનો પ્રવેશ દ્વાર. તો આપણે જશું અંદર ને તમને બતાવશું કે કઈ રીતની તૈયારી ચાલી રહી છે, પ્રસાદની કેવી રીતે તૈયારી ચાલી રહી છે અને અખાડાઓ કઈ રીતના બની રહ્યા છે. જે નવું નવું બધું બને છે ને રસ્તા અને બધા ક્લીન કરી નાખ્યા છે ને પ્લાસ્ટિક લઈ આવવાની સખ્ત મનાઈ છે. તો કૃપા કરીને તમે પણ કચરો કે કંઈ કરતા નહીં. ચાલો જઈને મળીએ અંદર અને તમને બતાવું કઈ રીતના બધી તૈયારી ચાલી રહી છે. તો ચાલો મારી સાથે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. જય ગિરનારી, જય મહાદેવ. તો આ રીતનું કંઈક રહેવાનું છે આપણું પાર્કિંગ. તો રિક્ષાઓ બધું અહીંથી બંધ થઈ જશે. ઓનલી ફોર જે બસો છે ને સરકારી એ જ જુનાગઢના બસ સ્ટેન્ડથી ને આ બધું પાર્કિંગ રહેવાનું છે. તો ખાસ નોંધ લેવી. તો ભાઈ આપણે જતા અહીંથી ભવનાથ તરફ. તો રસ્તામાં જ આપણે એક જગ્યા મળી, ત્યાં આપણે તૈયારી ચાલી રહી છે. તો આપણે પૂછીએ બાપુને કે કઈ રીતની ભવનાથમાં તૈયારી ચાલે છે એમ. ઓકે. હાઉ કોઈ પણ જાતિના લોકો એ બધાને પણ અન્નછત્ર મારો ચાલે છે અને હું પણ જમાડું છું. અને આખી રાત અને આખો દિવસ 24 કલાક ગુંદી ગાંઠિયા અને ચા પણ ચાલુ રહે છે અને 2 ટાઈમ જમવાનું બપોરે અને સાંજે જમવાનું પણ હંમેશના માટે ચાલુ. તમારી નજર સામે તમે જુઓ, અહીંયા બધો હોરેડી કરિયાણો માલ સામાન બધું પડેલો જ છે. આ બાપુનો ધૂણો છે. આ જગ્યાએથી અત્યારે બધી તૈયારી ચાલી રહી છે બાપુની. આ કિચન છે, પાણીની પણ સુવિધા છે. તો આપણે આ બાપુ સાથે જાણીએ કે ફૂલ એડ્રેસ કઈ રીતના રહેવાનું છે. અહીંથી આપણે ભવનાથમાં જવું હોય કે આ જગ્યાએ આપણે આવવું હોય જ્યાં આપણે ચા પાણી નાસ્તો કે કંઈ પ્રસાદી લેવી હોય તો આ બાપુ દ્વારા અહીંયા આપણે શું કહેવાય, હા ભરડા બાપુ એન્ટ્રી થતા આપણે ભરડા વાવ આવે છે. હા હા. તો અહીંયા આપણે સાધુ સંતો ભક્તો માટે બધા માટે ચા પાણી જમવાની બધી વ્યવસ્થા રાખવામાં આવી છે. કારણ કે ગિરનારની અંદર ભવનાથ દર્શન કરવા માટે લોકો જે અહીંયાથી નીકળે છે તો પહેલો જ અન્નક્ષેત્ર આપણો આવે છે. તો આપણે બધાને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે સાધુ સંતો ભક્તો કોઈ પણ નીકળો તો અહીંયા આપણી જગ્યામાં ચા પાણી નાસ્તો જમીન નીકળવાનું. કારણ કે આ પરંપરાથી બધા સાધુ સંતો અન્નક્ષેત્ર ચલાવી જ રહ્યા છે અને ચાલે છે. દર વખતે મહાશિવરાત્રિ હોય છે પણ આ વખતે મિનિકુંભ જાહેરાત કરી છે. તો બધા કોઈ પણ સાધુ સંતો ભક્તો નીકળો તો આપણે અહીંયા મહાપ્રસાદ અને જમવાનું બધું છે જ ચાલુ, એટલે મહાપ્રસાદ લઈને નીકળજો. જય ગિરનારી, જય ગિરનારી. તો જરૂર આવજો મિત્રો, અહીંયા આપણે બાપુની મુલાકાત લેજો, આશીર્વાદ લેજો અને પ્રસાદી જરૂર લેજો. તો આપણે કંઈક આ રીતની તૈયારી ચાલી રહી છે. આપણે ગિરનાર જતા જે રોડ ઉપર જે દિવાલો છે એમાં મહાદેવના ચિત્ર દોર્યા છે, ડમરૂના ચિત્ર દોર્યા છે. અને આ બાજુ આપણે જોઈએ તો દામોકુંડ છે. દામોકુંડના તમે બધા દર્શન કરી લ્યો. નીચે જઈને તમને બતાવું કે દામોકુંડ કઈ રીતના રિનોવેશન કર્યું છે. અહીંયા પણ કલર કામગીરી બધી કરી છે. જ્યારે તમે શિવરાત્રિમાં આવશો ત્યારે આપણે જુનાગઢના એસટી બસ સ્ટેન્ડમાં જે તમે બસ દ્વારા આવશો ને તે બસો બધી અહીંયા જ ઊભી રહેવાની છે. જે આ જગ્યા તમે આ પાર્કિંગ તમે જોઈ શકો ને એ બધી આપણે પાર્કિંગનું સુવિધા બસની અહીંયા જ બધું રહેવાનું છે. અને રિક્ષાને એ બધું બંધ રહેવાનું છે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી. અને આપણે સરકારી બધી બસો છે અહીંયા જ તમને મળી જશે. જો આ કેટલી સુંદર પ્રતિમા આપણે પોસ્ટર દ્વારા દર્શાવી છે મહાદેવની. સુંદર સુંદર દ્રશ્ય જોઈ લેશો, દર્શન કરી લ્યો તમે મહાદેવના ને જય ગિરનારી તમે કમેન્ટમાં લખી નાખજો મિત્રો. ગિરનારના દર્શન કરી લ્યો. બહુ સુંદર સુંદર વ્યૂ છે આ બાજુ. તો મિત્રો આપણે આવી ગયા રોપવે દ્વારા કોઈ લોકોને ઉપર આપણે ગિરનારની યાત્રા કરવી હોય તો એ લોકો માટે આપણે રોપવેની સુવિધા આ જગ્યાએ છે. જેની ટિકિટ પ્રાઇસ રહેવાની છે 750, આવવા જવાની બેની 750 રૂપિયા ટિકિટ પ્રાઇસ રહેવાની છે. તો આ રોપવેનું કંઈક આ રીતનું પાર્કિંગ છે. તો આવજો જરૂર એકવાર અને
તમને અગર ચડીને જવું હોય તો ઓલી સાઈડ છે, હું તમને આગળ બતાવું. તો બના રહેજો વિડીયો. તો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છે ગિરનાર ગેટે. જે કોઈ ભક્તોને ગિરનાર ચડવો હોય તો આ એનો ગિરનાર ગેટ છે. અહીંથી જ તમે આગળ જઈ શકો. અને એની જ બાજુમાં આપણે આવ્યું છે, આપણે જે પરિક્રમા પૂરી થાય છે ને એનો પૂરી થવાનો જે ગેટ છે ને એ આ પરિક્રમાનો ગેટ છે. અને ચાલુ થવાનો ગેટ એ તમને હું આગળ બતાવી વિડીયોમાં. તો બન્યા રહીજો વિડીયોમાં. જ્યાં સારું લાગે ત્યાં કમેન્ટ કરી દેજો. હર હર મહાદેવની કમેન્ટ કરી દેજો. આ છે આપણો જૂનો અખેડો ને આ બાજુ નાની મોટી સ્ટોલો લાગેલી છે. તમારે કોઈ પણ નાની મોટી ખરીદારી કરવી હોય તો આ જગ્યાએ તમને બધું નાની મોટી ખરીદારી મળી જશે. કોઈ રુદ્રાક્ષની માળા થઈ ગઈ, વીંટીઓ થઈ ગઈ, નાના છોકરા માટે રમકડા થઈ ગયા, ઢીંગલા ઢીંગલીઓ, અને બહેનો માટે બંગડીયું થઈ ગઈ, મંગલસૂત્ર, એ બધું તમને અહીંયા મળી જાય. અને આ બધી રુદ્રાક્ષની માળાઓને એ બધું તમને મળી જાય અહીંયા. તો તમે જોઈ શકો મિત્રો, આ ભવ્ય મંદિર છે મહાદેવનું. તો આપણે જઈએ અને તમને બધાને પણ દર્શન કરાવીએ મહાદેવના. તો આ જગ્યાએ પહેલાં બૂટ ચપ્પલ આપણે ઉતારી નાખીએ. બૂટ ચપ્પલ ઉતારીને પછી આપણે મહાદેવના દર્શન માટે જઈએ. તો આ જગ્યાએ આપણે એક મહારાજ છે, એ આપણે મહાદેવનું નામ જે કોઈ લોકોને માથામાં કે લખવું હોય એ લખી શકે. તો આપણે જઈએ અંદર, મંદિર અંદર. ચાલો મંદિરના દર્શન કરાવીએ. તો આપણે અંદર જ જતા સુંદર મજાની આ દ્રશ્ય દોર્યું છે મહાદેવનું. તો આપણે મહાદેવના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવું. તમે દર્શન કરી લો મહાદેવના. તો મિત્રો આપને અહીંયા આપણે એક સબસ્ક્રાઈબર મળી ગયા જે જુનાગઢથી જ છે. તો બેન શું કહેશો, કેવા લાગે છે આપણા વિડીયો? તમારા વિડીયો જોઈને ખૂબ સારું લાગે છે અને ઘણી બધી ઇન્ફોર્મેશન મળે છે જુનાગઢ વિશેની. તો એનાથી ઘણી જુનાગઢની જનતાને પણ ઘણું જાણવા મળે છે. અને અત્યારે જ્યારે શિવરાત્રિનો માહોલ છે તો ખૂબ જ ભાવિકો ઝાઝી સંખ્યામાં ઉમટી પડ્યા હોય છે. અને કંઈક તો વધારે તો શું છે કે બધાને શિવરાત્રિમાં મહાદેવનું વધારે મહત્ત્વ છે અને દર્શન કરવાનો લાવો લેવો હોય છે. તો આ બેનારે આપણે વાત કરીને બહુ મજા આવી. અને જેમ કીધું બેના કે આપણા વિડીયો દ્વારા બધી માહિતી મળે છે, જે કોઈ ખોટી માહિતી નહીં હોતી. એ તમારે પહેલી વખત જે કોઈ પણ વ્યક્તિ આવતો હોય છે એને પણ આ વિડીયોના માધ્યમથી જે આવે છે ને એ પરફેક્ટ રીતે આપણે જે મહાદેવના મંદિરેથી લઈને જે ગિરનાર ગેટેથી લઈને રોપવે કે કોઈ પણ જગ્યાએ તમે આસાનીથી પૂગી શકો છો. તો બેન જય ગિરનારી. જય ગિરનાર. તો મિત્રો આપણે જઈ રહ્યા છે જૂના અખેડા બાજુ, અને એ બાજુ આપણે તમને દર્શન કરાવીએ જૂના અખેડાને. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો દ્વારા તમને આપણે જૂના અખેડાના દર્શન કરાવીએ. અને આ બધી આ રીતની કંઈક તૈયારી ચાલુ રહી છે. બાપુની ને બધી બેહવાની વ્યવસ્થા છે આ બાજુ. ને આ આપણો છે જૂનો અખેડો. આ રીતનું કંઈક છે, દર્શન કરી લેજો બધા. તો આપણે જૂના અખેડાથી જ ચાલુ થઈ જાય છે. આપણે બાપુઓ માટે ઘણી સારી એવી જગ્યાઓ બનાવી છે, જોઈ શકો તમે. આ રીતની કંઈક જગ્યાઓ છે. જય ગિરનારી બાપુ. હજુ તમને બધા અખેડા જોવા મળશે. બાપુના સાનિધ્યમાં બધા ભક્તો બેઠા છે. જય ગિરનારી બાપુ. જોર શોરથી તૈયારી બધી ચાલી રહી છે. બાપુ જય ગિરનારી. હે નહીં જોઈ શકો આ બધી આ રીતની તૈયારી ચાલુ જ છે. આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને આ રીતની માહિતી બધી મળતી રહે. આપણે આ બાજુથી જૂના અખાડાથી હાલીને આવ્યા તો આપણે આ બાજુ જ ભારતીય આશ્રમ જોવા મળે છે, જ્યાં મોટા મોટા કલાકારોને આવે છે, જેમ કે કીર્તિદાન ગઢવી ને માયાભાઈ આહિર ને બધા જ કલાકારો મોટા મોટા આવે છે. તો શિવરાત્રિના મેળામાં જ્યારે આવો ત્યારે આ જગ્યાએ આવો તો આ જગ્યાએ સગડોલ ને એ બધું લાગેલું હોય. તો આપણે વાયરલ એવા બાલકગીરી બાપુ છે, એને આપણે મળવા આવ્યા છે, જે કુંભના મેળામાં
એવી ભવિષ્યવાણી કરી હતી કે બધું પાણી પાણી થઈ જશે. એ બાપુએ જે ભવિષ્યવાણી કરી એને 40 મિલિયન માણસોએ જોયો છે ને લાઇકો પણ ઘણા હજાર માણસોએ લાઇક પણ કરી છે. એ જ બાપુને આપણે મળીએ અને આજે બાપુને પૂછીએ કહેશો આજની ભવિષ્યવાણીમાં તમે. પણ જે ભવિષ્યવાણી મેં 2025ની કરી હતી, પણ હવે હું 2026ની ભવિષ્યવાણી કરીશ કે 2026 પબ્લિક માટે થોડું સારું જવાનું છે અને 2026માં ચારે બાજુ યુદ્ધના એલાન વાગશે, ચારે બાજુ ઝઘડાના માહોલ થશે. એટલે પબ્લિકને રાશન પાણીનું વધારે ભેરું કરવાની માહિતી રાખવાની કે ઘઉં છે, ચોખા છે, તેલ છે, ચાવલ છે, આ બધું ભેરું કરી લેવાનું. કારણ કે સમય એવો આવી જાય, કોઈને કાંઈ ખબર નથી કે દત્ત મહારાજ ગિરનારી મહારાજ મને સુજાડે કે સમયમાં કાંઈ કહેવાય નહીં. હવે એવો સમય આવી જાય, કાંઈ વાવાઝોડું આવી જાય, કાંઈ મોટું એવું તંત્ર આવી જાય તો તમે કાંઈ ખરીદી શકો નહીં. વાવાઝોડું, કાંઈ વરસાદ કે કોઈ મોટો એવો માહોલ બની જાય તો તમે કાંઈ ખરીદી ન શકો. તો હું એટલું કહું છું કે બધા ભક્તો પોતપોતાના ઘરેથી રાશન પાણી બધું ભેરું કરીને રાખવાનું. તો સમયે તમે લોકો દુઃખી ન થઈ શકો અને ગિરનારમાં આવો તો મારા જોડે ભક્તો જરૂર પધારજો. હું મહાશિવરાત્રિના દિવસે અહીંયા આપણે મારે 11 દિવસનો ઉપવાસ રહેશે અને હું ભસ્મ ચડાવીને અહીંયા ધૂણા ઉપર બેવીશ. અને મહાશિવરાત્રિમાં સૌ ભક્તોને નિમંત્રણ છે કે બધા અહીંયા મિની કુંભમાં પધારો. આ મિની કુંભ એક નંબર થઈ રહ્યો છે અને જ્યાં નહોતું થવાનું એ થઈ ગયું છે ભવનાથમાં. જેવી ઓલા વર્ષે અમારી વ્યવસ્થા નથી એવી આ વર્ષે અમને ઇન્દ્ર ભારતી બાપુ છે, પછી અમારે હરિયાનંદ ભારતી બાપુ છે, આ બધા મોટા મોટા સંતોએ, અમારે મહેન્દ્રગીરી બાપુ છે, આ લોકોએ અમને ખૂબ સપોર્ટ કર્યો છે અને સરકારના તરફથી અમને ખૂબ વ્યવસ્થા મળી રહી છે. મંડપથી લઈને લાઇટ બાઇટ બધી સુવિધા અમને મળી રહી છે. તો હું તો કહું બધા ભક્તો પધારો અને જો આવા સંતો આપણા હાવજ, આપણા ગિરનારમાં આવા હાવજ હોય, ઇન્દ્ર ભારતી જેવા, પછી હરિયાનંદ ભારતી બાપુ જેવા કે સાધુ સંત માટે આટલી વ્યવસ્થા આપે છે. તો જય ગિરનારી, જય ગુરુદત્ત. ગિરનારની અંદર એક જ સિદ્ધ છે દત્ત મહારાજ, એની સિવાય કોઈ સ્વયં સિદ્ધ નથી. આપણે તો એના સાધક છીએ. જો આ દત્ત મહારાજ મારા ખોળામાં જ છે, આના આશીર્વાદથી જ હું આજ ગિરનારમાં ધૂણો નાખીને બેઠો છું. જય ગિરનારી, જય ગુરુદત્ત. ભક્તોને વિનંતી છે કે આપણા ધૂણા સુધી પહોંચજો. જય ગિરનારી. મળીએ આપણે શિવરાત્રિમાં. તો આપણે હવે પ્રસાદી લેવા જઈએ છીએ. જેમ કે શ્રી ભારતી આશ્રમમાં જે બાપુ આપણે લઈ જાય છે, જે બાપુ આપણે વિડીયો બનાવ્યો છે, એ કીધું છે કે તમને પ્રસાદી કરાવું. તો ચાલો પ્રસાદી આપણે આ બાજુ. તો આપણે પ્રસાદી લેવા આવી ગયા શ્રી ભારતી બાપુના આશ્રમે. તો પ્રસાદી લઈ લઈએ. તો સૌપ્રથમ આપણે અહીંથી ડીશ લઈ લઈશું. તો હવે આપણે પ્રસાદી લઈ લઈએ. જય ગિરનારી બાપુ. જય ગિરનારી. તો દાળ ભાત આપણે છેલ્લે લેશું. તો આજની પ્રસાદી આપણે લઈ લઈએ. તો ચાલો મારી સાથે તમે પણ. તો આપણે આ જગ્યાએ પ્રસાદી લઈ લીધી છે. તો આગળ આપણે જઈએ ને બતાવીએ તમને. અને ડેકોરેશન ચાલી રહ્યું છે. જેમ કે મેં તમને કીધું હતું, ગિરનાર ગેટમાં એક્ઝિટ ગેટ હતો અને આ છે એન્ટ્રી ગેટ. જે મેં તમને કીધું હતું કે હું લઈ જઈ તમને એન્ટ્રી ગેટે. તો આ છે આપણો એન્ટ્રી ગેટ. ભાઈ કડકડતા તડકામાં ભાઈ તમે જો ગરમીના થાકી ગયા હોય ને તો આ ભાઈની ત્યાં હે ને આ તરબૂચ ખાઈ જો મસ્ત. તો ખાધો નથી. અહીંયા આ લોકો વિડીયો બનાવ્યો હોય 5 દી ફ્રીમાં આપવાના હે ભાઈ. એ લુખાવ નહીં, પાછળમાં એક પણ દી ફ્રીમાં નહીં. આ લુખાવ છે ફ્રીમાં આવી તો હટાણ કે આ છે ભાઈ ભવનાથ તરફ જતો રસ્તો અને આ છે આપણે વાડાધરીનો ઉતારો. ત્યાં જ તમને આ પ્રસાદી મળી જશે. તો આપણે આ પ્રસાદી બનાવીએ એ બધું બતાવશું. ભાઈ કેવડા મોટા મોટા ટોપ પ્રસાદી માટે. અહીંયા તમે વિચારી શકો કે એવડા મોટા ટોપમાં પ્રસાદી બનશે અને બધા પ્રસાદી લેશે અહીંયા. અને આજે તો આ બપોર પછી અહીં પ્રસાદીનું બનાવવાનો કાર્યક્રમ ચાલુ થશે. ને આ ભાઈ મને કીધું કે આજે તો આ ગૌશાળા તરફથી આવ્યું છે. કેટલી મોટી વિશાળ જગ્યામાં પ્રસાદી ભાવિ ભક્તો લેશે. તો તમે પણ શિવરાત્રિમાં આવો ત્યારે એકવાર અહીંયા પણ વિઝિટ કરજો અને પ્રસાદી લેજો. આ રીતની કંઈક પ્રસાદી રહેશે.
11 તારીખથી પૂકી જાય તમે શિવરાત્રિના મેળામાં. આપણે જે આગળનું આ બધું બતાવ્યું છે એ આપણે જે તૈયારી ચાલી રહી છે એનો વિડીયો બનાવ્યો હતો. જો આપણે જેટલી બને એટલી માહિતી આપી આ વિડીયો દ્વારા. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, ખાસ કરીને પ્લાસ્ટિક કે કચરો કરતા નહીં. જેટલું સાફ રાખો એટલું આપણા માટે સારું છે, પર્યાવરણ માટે સારું છે અને પક્ષીઓ માટે પણ સારું છે ને આપણા શ્વાસ માટે પણ સારું છે. તો ચાલો, જય ગિરનારી. આપણે આ વિડીયોનો કરીએ અંત અને કરી લ્યો તમે મહાદેવના દર્શન. હર હર મહાદેવની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય ગિરનારી.